નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો જૂનાગઢના મેંદડા નજીક મંદિરમાં ચોરી થવાનો મામલો સામે આવ્યો છે। એલસીબીએ 3 આરોપીઓની કરી છે ધરપકડ। સાગર ઉર્ફે લાલો, ભીખુ ઉર્ફે વિજય, રોહિત ગળકિયાની કરી છે ધરપકડ। 2 લાખથી વધુનો માલ રિકવર કરાયો છે। જૂનાગઢ, અમરેલી, દાહોદ અને રાજકોટમાં આ પૂર્વે પણ મંદિરમાં ચોરીની આપેલ અંજામ। છેલ્લા કેટલાક વર્ષોમાં કુલ 55 ચોરી કરી હોવાનું આરોપીઓએ કબૂલ્યું છે। ત્રણેય ઇસમ મોશોક ખાતર કરતા હતા ચોરી। મજૂરી કરી ગુજરાન ચલાવતા હોય। ત્રણેયની આર્થિક સ્થિતિ હતી નબળી। તાજેતરમાં જ મેંદડા નજીકમાંથી ચાંદીના 17 અને સોના ચાંદીની કેટલીક ચીજવસ્તુઓની કરાઈ હતી ચોરી। વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરાઈ છે। આમ જૂનાગઢના મેંદડા નજીક મંદિરમાં ચોરી થવાના મામલે એલસીબીએ 3 આરોપીની કરી છે ધરપકડ। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ। માસમાં એક મંદિર ચોરી મેંદડામાં દાખલ કરેલી ને એમાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવેલા। આ ગુનાની ગંભીરતા લઈ અને આરોપીઓને શોધવા માટે મેંદડા પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢની ટીમને છે એ કામે લગાડેલી। ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીદારોની મદદથી જાણવા મળેલ કે આ જે ઇસમો સીસીટીવીમાં આવેલા છે એ ઇસમો ત્યાં અડિયા પાસેના વિસ્તારમાં શંકાસ્પદ રીતે મૂવમેન્ટ કરતા હોય એવી બાતમીના આધારે એલસીબીએ કુલ 3 આરોપીઓને પકડેલ છે। વિશેષ એમની પૂછપરછ કરતા એમનો 3 જે આરોપીઓ છે એમાં એક સાગર ઉર્ફે લાલો ગોહિલ કરીને છે, એ મૂળ ગોંડલનો વતની છે, હાલ એ રાજકોટમાં રહે છે। બીજો જે આરોપી છે ભીખુ ઉર્ફે વિજય કે કટારિયા, એ પણ હાલ રાજકોટમાં રહે છે। અને ત્રીજો આરોપી રોહિત અમરસિંહ ગોકડિયા, આ પણ મૂળ મહુવાનો વતની છે અને હાલમાં એ ત્યાં રાજકોટ રહે છે। આ ત્રણેય આરોપીઓ પોતે એમનો જે ગુનાહિત ઇતિહાસ જોઈએ તો આ સાગર ઉર્ફે લાલો છે એ મોરબી અને ગોંડલના ગરફોડ ચોરીમાં અગાઉ પકડાયેલો છે અને સાથે સાથે હથિયાર ધારા હેઠળના પણ એના વિરુદ્ધના કેસ છે। એમની તપાસ વધુ પૂછપરછ કરતાં કુલ 2022માં કેશોદમાં એક મંદિર ચોરી થયેલી છે, 2023માં વિસાવદર પોલીસ સ્ટેશનમાં એક મંદિર ચોરી થયેલી છે અને ચાલુ માસમાં 2024માં આ મેંદડાની આ જૂનાગઢ જિલ્લાના 3 જે બનાવો છે 2022, 23 અને 24ના આ ડિટેક્ટ થવા પામે છે મંદિર ચોરીના। વધુમાં આ ઉપરાંત અમરેલી જિલ્લાના ધારીમાં પણ 2 આવી મંદિર ચોરી કરેલી છે એમણે। દાહોદના પીપલોદ વિસ્તાર પોલીસ સ્ટેશનમાં પણ એક કરેલી છે અને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં પણ એમણે ચોરી કરેલી છે। આ વધુ પૂછપરછ કરતાં એમણે અલગ અલગ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં એમણે આશરે અન્ય 48 જેટલી અને આ 7 એમ કરીને કુલ 55 જેટલી મંદિર ચોરીઓ છેલ્લા 2.5 થી 3 વર્ષમાં એમણે કરેલી હોવાની કબૂલાત કરી છે। હાલ જે આરોપીઓ છે એમની પાસેથી મેંદડા અને અન્ય જે તાજેતરમાં જે ઘટનાઓ બનેલી છે મંદિર ચોરીની, એમનો કેટલોક મુદ્દામાલ પણ ચાંદીના નાના મોટા 17 અને મંદિરમાંથી સોના ચાંદીના જે દાગીનાઓ છે એ મળીને કુલ 2 લાખથી વધારાનો મુદ્દામાલ પણ આમની પાસેથી રિકવર કરેલો છે। આ ત્રણેયની ઓળખ અને વધુ પૂછપરછ કરતાં એ છૂટક મજૂરી કરે છે। એમાંથી મુખ્ય જે આરોપી છે સાગર, એ ટ્રકનું એનું ડ્રાઇવિંગ પણ કરે છે અને બાકીના 2 આરોપીઓ છૂટક મજૂરીની સાથે હીરા ઘસવાનું પણ કામ કરે છે। આ જે આરોપીઓ છે એ 10 ધોરણ 12 ધોરણ સુધી ભણેલા પણ છે અને મહોત્સવ કરવાના હેતુથી આવી રીતે છેલ્લા 2.5 થી 3 વર્ષમાં એ અલગ અલગ મંદિરને ટાર્ગેટ કરતા હતા। બીજી એક નોંધનીય બાબત એ છે કે આ ત્રણેય જે આરોપીઓ છે એ અલગ અલગ જગ્યાએ મંદિરોને રેકી કરી, એમને મોબાઈલમાં એકબીજા લોકેશન શેર કરી અને એમની રેકી કરી ત્યારબાદ એવા ઓકવર્ડ ટાઈમે તેઓ ખાસ કરીને મોડી રાત્રે અથવા વહેલી સવારે છે આવા મંદિરોને ટાર્ગેટ કરતા હતા। બીજી બાબત એ પણ પૂછપરછમાં ધ્યાનમાં આવેલી છે કે મંદિરમાંથી જે દાગીના હોય છે એમાં ખાસ કરીને ધાર્મિક માતાજીના છત્ર કે આ પ્રકારના હોય છે, તો એ કોઈ જગ્યાએ ચોરી કરીને વેચવા જાય તો પકડાઈ જવાના ડરે એ જાતે જ આવી રીતે આ દાગીનાઓ છે એ ઓગાળી અને પછી એમની પ્લેટ બનાવી અને પછી એ માર્કેટમાં વેચવાની પ્રવૃત્તિ પણ કરતા।